આજે ફરીથી આપણે નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો જે પોઈન્ટ છે એ થોડોક ઉપયોગી બનશે, કારણ કે અમુક કિસ્સામાં એવું થતું હોય કે આપણે રિટેલ વેપારી હોય ફ્રેન્ડ્સ, તો ડાયરેક્ટ કસ્ટમરને એક એક વસ્તુ આપતા હોય તો એમાં ડાયરેક્ટ ટેક્સ પેડ એન્ટ્રી લેવાની હોય છે, એટલે કે ટેક્સ પેડ રેટની એન્ટ્રી લેવાની હોય છે. જ્યારે કસ્ટમર માલ ખરીદે તરત જ તમારે એની એન્ટ્રી ઓટોમેટિક ટેક્સ પેડમાં થઈ જાય. તો અહીં સૌ પ્રથમ એની માટે રિપોર્ટમાં જઈશું, એનું સેટઅપ કરીશું. રિપોર્ટમાં ફ્રેન્ડ્સ કંપની સેટઅપમાં જશું, સોરી ફ્રેન્ડ્સ અહીં સેટઅપમાં જશું, એમાં કંપની સેટઅપ, એમાં ફ્રેન્ડ્સ જીએસટી સેટઅપ આપેલું છે એમાં જશું. એમાં ટેક્સ પેડ રેટ એન્ટ્રી અહીં તમને જોવા મળશે. અહીં સેલમાં અને પરચેસમાં બંનેમાં તમે કરી શકો. અત્યારે આપણે ઓનલી ફોર સેલમાં કરીશું. ફ્રેન્ડ્સ, બંનેમાં સેમ જ આવશે. અહીં હું તમને એકની ડિટેલ આપું છું, બીજું તમે તમારી જાતે કરી લેજો. અહીં યસ આપીશું, એસ્કેપ આપીને સેટઅપને એપ્લાય કરી દેશું. અહીં ટ્રાન્ઝેક્શનમાં સેલ ઇનવોઇસ આપણે ક્રિએટ કરીશું. અહીં ફ્રેન્ડ્સ હવે આપણે રિટેલ વસ્તુ વેચવી છે, અહીં એન્ટર આપીશું, ઇન્સર્ટ આપીશું, અહીં કેશમાં લેશું, અહીં રિટેલ્સ કરીશું, એન્ટર આપીશું. અહીં કન્ઝ્યુમર હશે, એન્ટર આપીશું, એન્ટર આપીશું. જીએસટી છે, ટેક્સ ઇનવોઇસ, અહીં બિલ ડેટ આપેલું છે તો આપણે એ રહેવા દઈશું. અહીં બિલ નંબર છે, અહીં એક નંબરની કેશમાં સિરીઝ કરી નાખશું. અહીં ટ્રાન્સફરને એ બધું જવા દેશું. ત્યાર પછી અહીં કલરમાં લઈ લેશું, અહીં ક્વોન્ટિટી છે એક લઈ લેશું. તો અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો ડાયરેક્ટ ટેક્સ પેડ રેન્ટની એન્ટ્રી આવી જશે. અહીં 100 રૂપિયા છે તો ડાયરેક્ટ 118 રૂપિયા ઓટોમેટિક થઈ જશે. જે જીએસટી પેડ કરવાનો છે એ ડાયરેક્ટ જ થઈ જશે. એન્ટર આપીશું, ટેપ કરીશું. સોરી ફ્રેન્ડ્સ, અહીં જીએસટી બાદ થઈ જશે, એડ નહીં થાય. 100 રૂપિયાની વસ્તુનો ડાયરેક્ટ જેટલો જીએસટી આવતો હશે એ અહીં બાદ થઈ જશે. ઓકે કરીશું ફ્રેન્ડ્સ. અહીં ટેક્સ પેડ રેટની એન્ટ્રી થઈ ગઈ છે, એટલે કે અમાઉન્ટ 100ની જ રહેશે. જે ટેક્સ હશે એ ઓટોમેટિક કટ ઓફ કરી નાખશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો જે આપણે પોઈન્ટ હતો એ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ આપણે શરૂ કરીશું.